મને કમરમાં દુખતું હતું અને આખી આ નસ આખી ખેંચાતી હતી. હું ઊભી ના રહી શકું, ચાલી ના શકું થોડી વાર બી. મને ઓપરેશન કરાયા એ દિવસથી દુખાવામાં અને આ દિન સુધી મને પૂરેપૂરો દુખાવો જતો રહ્યો છે. બિલકુલ સારું થઈ ગયું, જરા બી નહીં દુખતું. હું બધું ઘરનું કામ બી કરું છું, રસોઈ બનાવું છું, બધું આખો દિવસ ઊભી રહું, ચાલું બધું જ. પણ મને જરા બી દુખાવો નહીં થતો. બહુ સારું થઈ ગયું. જે પહેલાં હતું એના કરતી અત્યારે મને વધુમાં વધુ બહુ જ સારું છે. મને એમ લાગે છે કે સારું તો મેં ઓપરેશન કરાવી દીધું. મારું નામ ફરીદાબેન જબ્બારભાઈ મંસૂરી, મારી ઉંમર 57. મારું નામ મંસૂરી મુસ્કાન મોહમ્મદ. અમારા સાસુ છે. અમારે હાલ રહેવાનું પાટણ, ના મૂળ વતન અમારું વડનગર. મને કમરમાં દુખતું હતું અને આખી આ નસ આખી ખેંચાતી હતી. હું ઊભી ના રહી શકું, ચાલી ના શકું થોડી વાર બી. પથારીમાં તો ઊભા થઈ ગયા, આમ આખો દિવસ કામ કરશે. થોડું તો સામાન્ય બી થઈ જતું હતું. મેં કોઈ દવા કે કંઈ લીધું નહોતું. પછી મને એકદમ જ દુખાવો ચાલુ થઈ ગયો. આખી આ નસ ખેંચાય ને તો મેં થોડી ફિઝિયોથેરાપી કરી તો થોડા ટાઈમ સારું રહ્યું. પાછું એક જ દિવસ રાત્રે સૂઈ ગઈ, સવારે ઉઠી એમ ખાલી આમ હાથ ધોવા ગઈ, નળીના આખી આમ સીધી જ ના થઈ ગયા. નસ ખેંચાય તો હું પથારી વસત થઈ ગઈ એકદમ. પછી હું પથારી વસત થઈ ગઈ એકદમ. બધી તકલીફ હતી પણ હું આમ બેસી શકું, ઊભી થઈ શકું. પછી એકદમ જે તકલીફ પડી ગઈ ને આખી, અને અહીંયાથી મારી આખી નસ ખેંચાય ને પછી જે મને કળતર ચાલુ થઈ ને અઠવાડિયાથી, એ તો મને કન્ટિન્યુ ચાલુ થઈ ગયું. હું બિલકુલ પથારીગ્રસ્ત થઈ ગઈ. બિલકુલ ખાવાનું બી પથારીમાં બેસી તો ના શકું જરા બી. આ પગ બી આખો હું મધ્ધર રાખું ને ત્યારે. પછી 3 દિવસ મેં ત્યાં પાટણમાં થોડી દવા લીધી, પણ કંઈ દવાથી રાહત થઈ નહીં. સીધા પછી અમે આ સાહેબ જોડે જાય અને સાહેબે કીધું કે તમારે ઓપરેશન તો કરાવવું જ પડશે. કે ગાડી ખસી ગઈ છે, ખસાઈ ગઈ છે. સતત જ હેરાન થતા હતા કે મેં જોયું એમને ખાવા બી મારે પલંગ ઉપર જ આપવું પડતું. ઊભા જ નહોતા થશે. ટોયલેટ માટે બી નહીં કે આ બેસવાનું થોડું બેસવું બી હોય તો પણ આપણે પકડી થોડી વાર બેસાડવું પણ મને કળતર એટલી થતી હતી કે બેસી પણ નથી. મારું નામ જબ્બારભાઈ કાદરભાઈ મંસૂરી, મૂળ વતન વડનગર, હાલ રહેવાસી પાટણ. હું રિટાયર્ડ પીએસઆઈ છું. હું પોલીસ ખાતામાં નિવૃત્ત થયો છું. ને આ મારી પત્ની છે, તેનું નામ ફરીદાબેન મંસૂરી. ને આ મારી બાબાની મિસિસ છે, મુસ્કાન મંસૂરી. મારી પત્નીને બહુ ઘણા સમયથી તકલીફ હતી. કમરમાં દુખાવો રહેતો, કોઈ વખત આ નસ પગની એને ખેંચાતી હતી. દુખાવાની ગોળી લઈ આ તો બોમ્બ ઘસે, કોઈ સ્પ્રે મારે, આવી રીતે રાત થતી કામ કરે રાખતી હતી. આવું બહુ ઘણા સમયથી ચાલતું હતું. પછી થોડાક સમય પહેલાં અહીંયા જે ઓપરેશન કરાવ્યું એના પહેલાંની વાત છે. એ વખતે મારા બાબાની મિસિસ એના ઘરે ગયેલી હતી. ઘરે એને બધું કપડાં ધોવાનું ને એવું જાતે કરવાનું થયું. વોશિંગ મશીન બધું બંધ પડી ગયું હતું. તાત્કાલિક રિપેર થયું ને એ ઘરના કામકાજમાં એને કામનો લોડ પડ્યો, કંઈ કસર પડી ગઈ. પછી તો એ બિલકુલ બેસી શકતી જ નહીં. સૂઈ રહ્યો હોય તો સૂઈ નહીં શકતી. એને આમ એ રીતે ખાતી આમ આડી પડી ગઈ, ખાતી બી નહીં. 10 દિવસ જેવું થઈને ખાતું નહીં. હું ફિઝિયોથેરાપી જોડે લઈ ગયો કસરત કરાવવા માટે. કંઈ નથી, કોઈ ડિફરન્ટ લાગ્યો નહીં. બરાબર, પ્રાથમિક સારવારથી કંઈ ફરક પડ્યો નહીં. પછી મેં મારા સસરાને વાત કરી કે આવી તકલીફ થઈ છે, શું કરવું? તો એમને પછી એમના મિત્ર રાધનપુર પ્રવીણજી ઓઝા ડૉક્ટર છે, એમને વાત કરી. એમના બ્રધરનું ઓપરેશન કરાયેલું કોઈ સાહેબ જોડે, એમનું નામ ઈશ્વરભાઈ, એમને મેડિકલ સ્ટોર છે ત્યાં. પછી એમનો રેફરન્સ લીધો. એમ કભી સાહેબના ત્યાંથી ઓપરેશન કરે. હું હાલ બિલકુલ બધું કામ કરું છું, કમરનો બેલ્ટ પહેરી રાખું છું. એમ તો એમાં વધારે સમય બેસવાનું હોય તો હું નોર્મલ જિંદગી જીવું છું. તો બસ એમના ત્યાંથી રિવ્યૂ લીધો. ત્યાંથી મારા શાળાની ગાડી લીધી અને મેં સીધા એને પાટણથી લીધી, રાધનપુરથી પાટણ, અને પાટણથી સીધા સાહેબના ત્યાં આવ્યા. રિસેપ્શન પર મળ્યા. અમને સમજાયા, સમજ આપી. પછી મિત સાહેબ એ મળ્યા. એ રાધનપુરના જ હતા. કુદરતી અમારો પણ એમનો પરિચય થયો. એમને બધી સમજ પાડી. પછી હિતેશન પટેલ સાહેબે એમના જોડે વિઝિટ કરાવી, એક્સરે પડાયા. પછી સાહેબે કહ્યું કે અમને તકલીફ વધારે છે, તમારું ઓપરેશન ફરજિયાત કરાવવું પડશે ને એમાં કેમેરાથી નહીં થાય, પેલું ઓપરેશન કરાવવું પડશે, વાટ કાપવાનું. તો શું કરવું છે તમારે? દાખલ થવું છે આજે?
પછી અમે સાહેબને એવું કીધેલું કે અમે એક દિવસ સાહેબ વિચાર કરીએ, દાખલ તો થવું જ છે. પછી રિવ્યુ લઈ તો આવ્યા હતા સાહેબ. પછી એ દિવસ સોંજ પડી ગઈ હતી અમારે. કીધું અમે આ સાહેબ આજે ઘેર જઈએ, ભલે એડમિટ કરવા તો કરી સવારે વહેલા આવી જઈશું. એ દિવસે અમે સવારે આવ્યા અને મારી પત્નીને દાખલ કરી અહીંયા લીવરેલ હોસ્પિટલમાં. એ દિવસે પછી એમનું ઓપરેશન થયું. લાંબુ સમય ચાલ્યું હતું ઓપરેશન. અને આજે એ વાતને 6 મહિના થઈ ગયા. આજ મારી પત્ની બિલકુલ એકદમ નોર્મલ જિંદગી જીવે છે. બધું જ કામ કરે છે. સીડી ચડવી હોય તો અમે ચડીએ કે ઉતરી શકે છે. પણ એ ઇમરજન્સીના ટાઈમમાં જ ઉતરે. કોઈ દિવસ લીફ બંધ હોય, હા ફ્લેટમાં રહીએ છીએ અમે, પણ એનો અત્યારે પહેલાં કરતી એની લાઈફમાં બહુ ઘણો જ ફરક પડી ગયો. નહીં તો એને રોજ દુખાવો રહે. ડેલી સર્વિસ, સવારે ઉઠે એટલે બહુ પાડતી, બપોરે કામ કરીને પાછી સુવા જાય એટલે બહુ પાડે, રહેવાતું નહીં. કોઈ કે રાંધણ મંત્રાવા મંત્રાવા બધા કેટલાય આમ અખતરા કરેલા દેશી, પણ કંઈ ફરક ના પડે. આપણને એવું ખબર પડેલી નહીં કે એના મણકાનું જ સારું જે કામ કરવામાં આવે ને એ સારું એકદમ જ થઈ ગઈ. તકલીફને ખૂબ વધી. પછી લાયા સાહેબ જોડે ઓપરેશન કરાય. 6 મહિના થઈ ગયા. અત્યારે વિઝિટ કરાવવા છીએ. સાહેબે બોલાયા. બિલકુલ સારું થઈ ગયું અને એકદમ સરસ છે સાહેબ. બધા દવાખાનાનો સ્ટાફ, નાના કર્મચારી, વાણી મેડિકલ ઓફિસર, સાહેબ પોતે બધો સ્ટાફ બિલકુલ સરસ છે. કંઈકનું કેટલા સ્ટાર આપું એવું કહી નહીં શકતો. પહેલા તો એ કામ તો કરતા હતા, પણ કેવું આમ ડરી કે ભાઈ દુખાશે, આ છે તે છે. પણ હવે તે દુખાવાનું તેમને થતું જ નથી. એ પ્રમાણે કામ જ કરે. હું હિતેશ સર સાહેબનો, બધા સ્ટાફનો ખૂબ આભાર માનું છું. બધાનો આભાર છું. મને ડર નહોતો લાગ્યો. મને મારી તકલીફ એટલી બધી હતી ને, તો મને એમ અમુક જલ્દી કરાવી તો હું જલ્દી સાજી થઈ જાઉં. હું કેમ કે હું બહુ તકલીફમાં હતી, એટલે મને અમને જલ્દી નિર્ણય લીધો ઓપરેશનનો. પહેલાં થોડી ડર લાગતી હતી, પણ તકલીફ એવી હતી ને એટલે મેં તો હવે મેં તો ડર લાગે એવું લાગતું નહીં. રેફરન્સ લઈને આવ્યા ત્યાં અમારા ઉજા સાહેબનો, એમના ભાઈને સારું થઈ ગયું એટલે હું એકદમ જ થઈ ગઈ. મેં આવા મારે કરાવી જ દેવું છે, મને સારું થઈ જ જશે. મને એમ હતું થઈ જ જશે મને સારું. એક દિવસથી જ્યારથી ઓપરેશન કરાવ્યું અને બીજા દિવસે ઊભી કરી મને સરે ચલાવી, મને દુખાવો બિલકુલ નહોતો થતો. બીજા જ દિવસથી મને સારું થવા માંડ્યું. બીજા જ દિવસથી ઓપરેશનમાં મને ઓપરેશન કરાયા એ દિવસથી દુખાવામાં અને આ દિન સુધી મને પૂરેપૂરો દુખાવો જતો રહ્યો છે. બિલકુલ સારું થઈ ગયું. જરા બી નહીં દુખતું. હું બધું ઘરનું કામ બી કરું છું, રસોઈ બનાવું છું, બધું આખો દિવસ ઊભી રહું, ચાલું બધું જ. પણ મને જરા બી દુખાવો નહીં થતો. બહુ સારું થઈ ગયું. જે પહેલાં હતું એના કરતી અત્યારે મને વધુમાં વધુ બહુ જ સારું છે. મને એમ લાગે છે કે સારું તો મેં ઓપરેશન કરાવી દીધું. થઈ ગયું. વહેલું કરાવ્યું હોત તો હું જલ્દી સારી થઈ. અત્યારે મને એટલું બધું સારું લાગે છે ને કે જેને મારું દુઃખ જ નહોતું. મને એવું લાગે છે અત્યારે. ઓપરેશન કરાયા પછી જે સાહેબે સાચવવાનું કીધું એને સાચવ્યું. બાબાની મિસિસે બી સાચવી. ખૂબ એને બહુ આમ સેવા બી કરીને અને આમ કોઈ બી વસ્તુ ખાલી 1.5 મહિનો સાહેબે આરામ કરવાનું કીધું હતું બસ. પછી તો મને કીધું ચાલો વરો ફરો બધું જ બસ. પછી તો હું 1.5 મહિનો જ આરામ કર્યો છે ખાલી. એ જે સાચવણી કીધી હતી એ કમ્પ્લીટ સચવાયું. એટલે મારી નજરે તો એને 100% સારું છે. બસ બીજી એક વાત હું એ કહેવા માંગુ છું કે મને જે કમરના ઓપરેશનનું હતું ને એ લોકોથી સાંભળેલું કે ભાઈ આનાથી ઓપરેશન અનસક્સેસ જાય છે, દર્દી પછી એકદમ પથારીવશ થઈ જાય છે, એ કામ કરી શકતું નથી અને ઉપરથી એની હાલત બગડી જાય છે. આવા બધા અમુક જે સાંભળેલા મેં લોકો જોડેથી પ્રશ્નો, તો મને થોડોક વહેમ હતો. એટલે અમે ઓપરેશનનું બી બતાવવાનો આવો કોઈ વિચાર જ નહીં કરેલું કે જઈશું એટલે ઓપરેશનનું જ કહેશે ભાઈ ડૉક્ટર સાહેબ. એટલા માટે બતાવેલું નહીં. પણ પછી આ રેફરન્સ જે અમારો પૂજા સાહેબનો મળ્યો અને પછી અમે અહીંયા કુદરતી અમને સાહેબની વાત સાંભળીને હિંમત થઈ ગઈ, એને બી હિંમત આવી ગઈ અને ઓપરેશન કરાવ્યું. અને હું લોકોને બી એમ કહેવા માગું છું કે ભાઈ આવી મણકાની તકલીફ હોય કે કોઈ પગની નસ ખેંચાતી હોય તો એના માટે ઓપરેશન કરાવવાની જરૂર નહીં. અને હવે તો અત્યારે એટલી અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે કે બહુ એનાથી ઓપરેશનથી બહુ સરસ રિઝલ્ટ મળે છે અને 100% રિઝલ્ટ મળે છે. મારી પત્નીને પણ 100% રિઝલ્ટ મળ્યું છે અને 100% નોર્મલ જીવન જીવે છે. એટલું કહેવા માંગુ છું કે કોઈને પણ આવી મણકાની તકલીફ હોય કે કોઈ નસની તકલીફ હોય ઓપરેશન કરાવવા
માટે ગભરાવાની જરૂર નથી. અને કોઈને આવી તકલીફ હોય અને ઓપરેશન કરાવવું હોય તો હું પહેલો રેફરન્સ હિતેશ પટેલ સાહેબ જેવેલ હોસ્પિટલનો આપું છું. હું હિતેશભાઈ ડૉક્ટર સાહેબને ખૂબ ધન્યવાદ આપું છું. એમને એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને પૂરા ભારત દેશમાં વર્લ્ડમાં એમનું નામ થાય એ હું ઈશ્વર પાસે ઈચ્છું છું ને એવી પ્રાર્થના કરું છું. બીજું કે હું સાહેબનો તો ખૂબ આભાર માનું છું, પણ હોસ્પિટલનો સ્ટાફ, નાના કર્મચારીથી માંડીને મેડિકલ ઓફિસર સાહેબ, બીજો ડૉક્ટર સ્ટાફ, હું તમામનો ખૂબ આભાર માનું છું. એ તમામ લોકોએ ખૂબ સહકાર આપ્યો છે અને એમની મેચ્યોરિટીનો જે સ્વભાવ છે એનું હું મારા શબ્દોમાં કંઈ વખાણ કરી શકતો નથી. એટલો બધો સ્ટાફ સારો છે, તમારી પાસે કોઈ શબ્દો નથી એના માટે. બસ થેન્ક યુ. તો મેં એમાં સોચું કે પહેલાં હું જ્યારે મેરેજ કરીને ગઈ ત્યારથી એમને તકલીફ તો હતી થોડી બરાબર, પણ હાલ એના પછી તેમને બહુ દુખાવો થઈ કે બેસવાનું કે ભાઈ નમવાનું છે કે વધારે ઊભું રહેવામાં આવ્યું તો એમને બહુ દુખાતું. પણ હાલ ઓપરેશન કરાયા પછી એમને બહુ જ સારું થયું.